Good morning, students. I am Niyati Kotecha, welcoming you all to the online session of Business Management. We are doing unit number 3, part number B, Material Control. In that, today we are going to start with part number 4 on EOQ model. Okay, so this is your course content for unit number 3. In that, in our previous lecture, we have completed till different levels of material, and today we are going to learn EOQ model. Okay, this is your course content according to your new syllabus. So, please refer this syllabus for your preparation for your exam. ઓકે એન્ડ આઈ હોપ કે તમારી પાસે જે મટીરિયલ છે એમાં આ ઇયોક્યુ મોડલ અવેલેબલ નથી તો પ્લીઝ do refer all the lectures regularly. I hope you all are making lecture notes regularly. Okay, so let us start with today's part, that is EOQ model. That means economic order quantity. Okay, focus on the words. What is the meaning of economic order quantity? Economic means monetary benefits. Okay, order quantity. જ્યારે પણ whenever company is going to purchase raw material, so કેટલી quantity માં purchase કરવું? Okay, how many quantity that has to be purchased in every order? ઓકે સો એ ડિસાઇડ કરવા માટે કંપની એક મોડલ યુઝ કરે છે, દેટ ઇઝ નોન એઝ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી. એક એવી ઓર્ડર ક્વોન્ટિટી કે જે મેક્સિમમ પણ નથી, મિનિમમ પણ નથી, એક્ઝેક્ટ રાઇટ ક્વોન્ટિટી છે જે ઓર્ડરિંગ કોસ્ટ અને સ્ટોરેજ કોસ્ટ બંનેને મિનિમાઇઝ કરે છે. દેટ ઇઝ બેનિફિશિયલ ફોર ધ કંપની. એનાથી કંપનીને મેક્સિમમ બેનિફિટ થાય છે. That is known as economic order quantity. The meaning of economic is beneficial for the company. એક એવી ઓર્ડર ક્વોન્ટિટી કે જેનાથી કંપનીને મોનેટરી બેનિફિટ થાય છે. ઓકે, જેનાથી કંપનીને ઓર્ડરિંગ કોસ્ટ પણ ઓછો આવે છે, સ્ટોરેજ કોસ્ટ પણ ઓછો આવે છે, અને જસ્ટ રાઇટ ક્વોન્ટિટી જેટલી ક્વોન્ટિટીની કંપનીને રિક્વાયરમેન્ટ છે. Okay, so let us start with in detail. Here is the introduction. While purchasing the materials, the company should order optimal quantity of materials. જ્યારે પણ company raw material purchase કરે, the company has to make sure that they are purchasing in optimal quantity. Thus, it reduces the risk of overstocking or dead stock while ensuring company do not face a stock out and production issues. ઓકે, જ્યારે પણ કંપની રો મટીરિયલ પરચેઝ કરવા જાય ત્યારે કંપનીએ ઓપ્ટિમલ ક્વોન્ટિટીમાં પરચેઝ કરવું જોઈએ. નોટ મચ નોટ લેસ. જો કંપની એના કરતાં વધારે રો મટીરિયલ પરચેઝ કરે છે તો એને સ્ટોર કરવા પડશે. પછી એક્સ્ટ્રા મટીરિયલ હોય એ બની શકે કે બગડી જાય, ડેડ સ્ટોક થઈ જાય, અથવા ઓપ્ટિમલ ક્વોન્ટિટીમાં કંપની પરચેઝ નથી કરતી, એનાથી ઓછી ક્વોન્ટિટીમાં પરચેઝ કરે છે તો રો મટીરિયલ કંપની પાસે ઓછું હોય તો પ્રોડક્શન સ્ટોપ થઈ જાય અથવા પ્રોડક્શનમાં શોર્ટેજ આવે રો મટીરિયલને. ઓકે, purchasing an optimal quantity of materials also minimizes the cost of ordering and cost of storage. જેટલી ક્વોન્ટિટીની રિક્વાયરમેન્ટ છે એટલી ક્વોન્ટિટી, that is known as optimal quantity. Okay, so purchasing an optimal quantity of materials also minimizes the cost of ordering and cost of storage. જેટલી ક્વોન્ટિટીની રિક્વાયરમેન્ટ છે, જો કંપની એટલી ક્વોન્ટિટી ઓર્ડર કરશે તો જે ઓર્ડરિંગ કોસ્ટ છે એ કંપનીને ઓછું આવશે, પ્લસ જેટલી ક્વોન્ટિટીની રિક્વાયરમેન્ટ છે એટલી જ એક્ઝેક્ટ રાઇટ ક્વોન્ટિટી પરચેઝ કરેલી છે તો કંપનીને સ્ટોરેજ કોસ્ટ પણ ઓછો આવશે. ઓકે, અથવા મિનિમમ આવશે. ઓકે, સો એ કઈ રીતે થશે તે આપણે આ મોડેલમાં શીખવાનું છે. સો હિયર ઇઝ ધ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી. Economic order quantity is the optimum quantity of an item that should be ordered at a point in time. એક વારમાં જ્યારે કંપની પરચેઝ કરે છે
પરચેઝ ઓર્ડર આપે છે એના સપ્લાયરને, ત્યારે કેટલી ક્વોન્ટિટી પરચેઝ કરવી તે ડિસાઇડ કરવું, that is known as economic order quantity. Company should purchase in right quantity in every order. જ્યારે પણ કંપની ઓર્ડર આપે છે ત્યારે કંપની મેક શ્યોર કરે કે રાઇટ ક્વોન્ટિટી પરચેઝ કરે. ઓકે, સો હવે રાઇટ ક્વોન્ટિટી કેવી રીતે ડિસાઇડ કરવી, તો એનો આન્સર છે EOQ મોડલ. ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી જે કેલ્ક્યુલેટ કરીને પછી જે ક્વોન્ટિટી આવે છે એ રાઇટ ક્વોન્ટિટીમાં જો કંપની પરચેઝ કરે છે રો મટીરિયલ, તો કંપનીને સ્ટોરેજ કોસ્ટ પણ ઓછી આવશે અને ઓર્ડરિંગ કોસ્ટ પણ ઓછી આવશે. પ્લસ કંપની જે ક્વોન્ટિટીમાં પરચેઝ કરે છે એ ઓપ્ટિમમ ક્વોન્ટિટી હશે, એક્ઝેક્ટ રાઇટ ક્વોન્ટિટી જેની કંપનીને રિક્વાયરમેન્ટ છે. The main motive of finding out this quantity is to avoid overspending and minimize the ordering and the holding, that is storage cost associated with the item. Okay, ઓર્ડરિંગ કોસ્ટ અને સ્ટોરેજ કોસ્ટ શા માટે મિનિમમ આવે છે ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટીમાં? બિકોઝ જ્યારે કંપની રાઇટ ક્વોન્ટિટી પરચેઝ કરે છે, જેટલી રિક્વાયરમેન્ટ છે એટલી જ ક્વોન્ટિટી પરચેઝ કરે છે, એનાથી કંપનીને હોલ્ડિંગ કોસ્ટ, હોલ્ડિંગ મીન્સ સ્ટોરેજ કોસ્ટ પણ મિનિમમ આવે છે અને ઓર્ડરિંગ કોસ્ટ પણ મિનિમમ આવે છે. ફોર એક્ઝામ્પલ, કંપનીને 200 ક્વોન્ટિટીઝની રિક્વાયરમેન્ટ છે ફોર એવરી મંથ. ઓકે, હવે એવરી મંથ કંપનીને ખ્યાલ છે કે વી આર રિક્વાયરિંગ 200 ક્વોન્ટિટીઝ ઓફ રો મટીરિયલ. ઓકે, સો હવે જ્યારે કંપની ઓર્ડર કરે છે 200 ક્વોન્ટિટીઝનો, એ એક્ઝેક્ટ ક્વોન્ટિટી છે. હવે 200 ક્વોન્ટિટીઝને કંપનીએ સ્ટોર કરવી પડશે. ઓકે, અને સ્ટોર કરશે પછી એનો યુઝ પ્રોડક્શનમાં થશે. ઓકે, સો સ્ટોરેજ કોસ્ટ પણ લાગે. કોઈ પણ રો મટીરિયલ કંપની પરચેઝ કરે અને પછી એને સ્ટોર કરવાનું થાય સ્ટોરેજ હાઉસમાં. ઓકે, સો એની સ્ટોરેજ કોસ્ટ આવે, સ્ટોરેજમાં સ્ટોર કરવાની કોસ્ટ આવે, એ સ્ટોર કરવા માટે સ્ટાફ રિક્વાયર્ડ હોય, એ સ્ટોકને મેન્ટેન કરવા માટે અલગ અલગ ફેસિલિટીઝ જોઈએ. ફોર એક્ઝામ્પલ, કોઈ એવી ફૂડ આઇટમ્સ હોય એને કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર કરવાની હોય, સો કોલ્ડ સ્ટોરેજનું જે કાંઈ કોસ્ટ હોય એ, પ્લસ સ્ટોરેજ ફેસિલિટીનું જે કાંઈ રેન્ટ હોય એ, અથવા ભલે એ કંપનીની સ્પેસ છે સ્ટોરેજ સ્પેસ, પણ એનું ઓપોર્ચ્યુનિટી કોસ્ટ આવે એ. ઓકે, સો એ બધો કોસ્ટને કહેવાય છે સ્ટોરેજ કોસ્ટ ઓર હોલ્ડિંગ કોસ્ટ. સો મેક શ્યોર કે કંપની એટલી જ ક્વોન્ટિટી પરચેઝ કરે જેટલી એને રિક્વાયરમેન્ટ હોય. એના કરતાં વધારે ક્વોન્ટિટી કંપની પરચેઝ કરશે તો તેને વધારે સ્ટોરેજ સ્પેસ જોશે. ઓકે, સો આ બધી સ્ટોરેજની કોસ્ટ ઇન્ક્રીઝ થઈ જશે. ઓકે, સો સ્ટોરેજની કોસ્ટ પણ મિનિમમ રહે અને પ્લસ કંપનીને જેટલી રિક્વાયરમેન્ટ છે એટલી જ ક્વોન્ટિટીમાં કંપની પરચેઝ કરે, દેટ ઇઝ નોન એઝ economic order quantity. It helps to ascertain the frequency as well as the volume of the order by taking into account factors such as demand, holding cost, ordering cost, interest cost, etc. ઓકે, રાઇટ ક્વોન્ટિટી કઈ રીતે ડિસાઇડ કરવી? એવરી ટાઈમ કે રો મટીરિયલ કંપનીએ કેટલું પરચેઝ કરવું જોઈએ, એ કયા ફેક્ટર્સ ઉપરથી ડિસાઇડ થાય? તો કે ડિમાન્ડ, ફિનિશ ગુડની કેટલી ડિમાન્ડ છે એના ઉપરથી રો મટીરિયલની ક્વોન્ટિટી ડિસાઇડ થશે. માર્કેટમાં સપોઝ દર મહિને 200 ક્વોન્ટિટીઝની ડિમાન્ડ છે. ઓકે, સપોઝ કોઈ મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપની છે, સેલફોન મેન્યુફેક્ચર કરે છે, ડિમાન્ડ ફોરકાસ્ટ કરે છે કે દર મહિને કંપનીને એવરી મંથ કેટલા મોબાઈલ ફોન્સની રિક્વાયરમેન્ટ છે, ડિમાન્ડ છે માર્કેટમાં. ઓકે, સો સપોઝ એ ફોરકાસ્ટ કરે છે કે દર મહિને એવરી મંથ ધ કંપની હેઝ 200 મોબાઈલ ફોન ડિમાન્ડ્સ ઇન ધ માર્કેટ. કસ્ટમર માર્કેટમાં 200 મોબાઈલ ફોન્સ ડિમાન્ડ કરે છે એવરી મંથ. ઓકે, સો મોબાઈલ ફોનની કંપનીને ક્લિયર છે કે આપણા મોબાઈલ ફોનની ડિમાન્ડ 200 મોબાઈલ ફોન્સની છે. ઓકે, સો એના ઉપરથી કંપનીને ખ્યાલ આવશે કે દર મહિને 200 મોબાઈલ ફોન્સ પ્રોડ્યુસ કરવા માટે કેટલા રો મટીરિયલની રિક્વાયરમેન્ટ છે.
ઓકે, સો ફર્સ્ટ વન ઇઝ ડિમાન્ડ. ડિમાન્ડ ઉપરથી ખ્યાલ આવે કે કંપનીએ કેટલી ક્વોન્ટિટી પરચેઝ કરવાની છે. સેકન્ડ ઇઝ ઓર્ડરિંગ કોસ્ટ. ઓકે, સપોઝ કોઈ રાજકોટની કંપની છે, એને મુંબઈની કંપની પાસેથી રો મટીરિયલ પરચેઝ કરવાનું છે. હવે રાજકોટની કંપની એકવાર ઓર્ડર આપે છે મુંબઈની કંપનીને, દેટ મીન્સ એક લોટ પરચેઝ કરે છે રો મટીરિયલનો, ત્યારે એને ઓર્ડરિંગ કોસ્ટ થાય છે ફોર એક્ઝામ્પલ 50,000 રૂપીઝ. એક ઓર્ડર પ્લેસ કરવાની પ્રાઇસ છે 50,000, ખર્ચો ટૂંકમાં જે ઓર્ડર આપે છે રાજકોટની કંપની મુંબઈની કંપનીને, પછી મુંબઈની કંપની જે રો મટીરિયલ ડિલિવર કરે છે એ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ થાય છે કંપનીને 50,000 રૂપીઝ. ઓકે, સો કંપનીએ એ પણ ડિસાઇડ કરવું જોઈએ કે એક ઓર્ડરમાં કેટલી ક્વોન્ટિટીનો ઓર્ડર આપીએ તો આપણને ઓર્ડરિંગ કોસ્ટ પણ ઓછી આવે, કે વારે વારે પરચેઝ ના કરવું પડે, અને જેટલી જરૂર છે, જેટલી રો મટીરિયલની ક્વોન્ટિટીની રિક્વાયરમેન્ટ છે એટલી જ આપણે ક્વોન્ટિટી પરચેઝ કરીએ. ઓકે, સો એ બંને ફેક્ટરને ઇક્વલ કરવા. થર્ડ ફેક્ટર, ત્રીજું ફેક્ટર એ છે કે એકવાર કંપની રો મટીરિયલ પરચેઝ કરે છે પછી એને સ્ટોર કરવાની કોસ્ટ. ઓકે, જો કંપની મેક્સિમમ ક્વોન્ટિટી પરચેઝ કરે છે, જેટલી જરૂરિયાત છે એના કરતાં પણ વધારે કંપની રો મટીરિયલ પરચેઝ કરે છે, તો એ એક્સ્ટ્રા રો મટીરિયલને બધાને સ્ટોર કરવા પડશે. બની શકે કે કંપની પાસે એટલી બધી સ્પેસ અવેલેબલ ના હોય કે જેમાં બધું રો મટીરિયલ સ્ટોર થઈ શકે. સપોઝ કોઈ ફૂડ આઇટમ્સ હોય તો એને એક્સ્ટ્રા કોલ્ડ સ્ટોરેજની રિક્વાયરમેન્ટ હોય. જો કંપનીએ જરૂર છે એના કરતાં વધારે ક્વોન્ટિટી પરચેઝ કરેલી છે તો એ બધી ક્વોન્ટિટીઝને કંપનીને કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર કરવી પડશે. જો કંપની કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર નહીં કરે તો બગડી જશે. ઓકે, સો ધેર ઇઝ સમ સ્ટોરેજ કોસ્ટ ઓલ્સો, કે એકવાર કંપની રો મટીરિયલ પરચેઝ કરે છે પછી એ રો મટીરિયલને કંપનીએ સ્ટોર કરવું પડશે. there is some storage cost also. So there are three factors that affects most. First one is demand. કેટલી પ્રોડક્ટની ડિમાન્ડ છે માર્કેટમાં એના ઉપરથી રો મટીરિયલની ક્વોન્ટિટી ડિસાઇડ થશે. સેકન્ડ વન ઇઝ ઓર્ડરિંગ કોસ્ટ. એકવાર કંપની ઓર્ડર આપે છે રો મટીરિયલ માટેનો તો એનો ટ્રાન્સપોર્ટેશન ચાર્જ કેટલો થાય છે, ઓર્ડરનો ચાર્જ કેટલો થાય છે. થર્ડ વન ઇઝ સ્ટોરેજ કોસ્ટ. ઓકે, એકવાર રો મટીરિયલ કંપની પરચેઝ કરે છે એ બધા રો મટીરિયલને કંપની ક્યાં સ્ટોર કરશે, એના માટે સ્ટોરેજ સ્પેસ જોશે. ઘણીવાર રો મટીરિયલને સાચવવા માટે સ્ટાફની રિક્વાયરમેન્ટ્સ હોય. ઓકે, સો એ બધા કોસ્ટને કહેવાય છે સ્ટોરેજ કોસ્ટ. In other words, by finding out the EOQ, that is economic order quantity, the main aim is to minimize the total cost. એટલી ક્વોન્ટિટી પરચેઝ કરવી કે જેનાથી રાઇટ ક્વોન્ટિટી પરચેઝ થાય, ઓર્ડરિંગ કોસ્ટ પણ કંપનીને ઓછી આવે અને સ્ટોરેજ કોસ્ટ પણ કંપનીને ઓછી આવે. દેટ મીન્સ ટોટલ કોસ્ટ એ કંપનીની ઓછી આવે. જો ટોટલ કોસ્ટ કંપનીને ઓછી આવશે તો કંપનીનું પ્રોફિટ માર્જિન ઇન્ક્રીઝ થશે. ઓકે, જો પ્રોડક્શન કોસ્ટ ઇન્ક્રીઝ થશે, કોસ્ટ ઇન્ક્રીઝ થાય છે, માર્કેટમાં સેલિંગ પ્રાઇસ તો એને જ રહે છે. ફોર એક્ઝામ્પલ, મોબાઈલ ફોનની માર્કેટ પ્રાઇસ છે 10,000 રૂપીઝ. ઓકે, અને કંપનીને પ્રોડક્શન કોસ્ટ જ 7,000 રૂપીઝની આવે છે, તો પ્રોફિટ કંપનીને 3,000 રૂપીઝનો થાય છે. સપોઝ કંપની રો મટીરિયલ રાઇટ ક્વોન્ટિટીમાં પરચેઝ કરે છે, ઓર્ડરિંગ કોસ્ટને મિનિમાઇઝ કરે છે, સ્ટોરેજ કોસ્ટને મિનિમાઇઝ કરે છે, એમ કરતાં કરતાં કંપની સેવિંગ્સ કરે છે અને પ્રોડક્શન કોસ્ટ છે 5,000 રૂપીઝની આવે છે. ઓકે, ઇફ ટોટલ કોસ્ટ ઇઝ 5,000 રૂપીઝ, સેલિંગ પ્રાઇસ ઇન ધ માર્કેટ ઇઝ 10,000 રૂપીઝ, સો પ્રોફિટ ઇઝ 5,000 રૂપીઝ. કે જો કંપનીની ટોટલ કોસ્ટ ઓછી હશે તો કંપનીનું પ્રોફિટ માર્જિન ઇન્ક્રીઝ થશે. ઓકે, સો મેઇન એમ ઇઝ ટુ મિનિમાઇઝ ધ ટોટલ કોસ્ટ ફોર એવરી ઓર્ડર. એક ઓર્ડરમાં કંપનીએ કેટલી ક્વોન્ટિટી પરચેઝ કરવી એ ડિસાઇડ કરવું, દેટ ઇઝ નોન એઝ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી. કેટલી ક્વોન્ટિટી પરચેઝ કરવી કે જેનાથી કંપનીને ઓર્ડરિંગ કોસ્ટ અને સ્ટોરેજ કોસ્ટ બંને
ઓછામાં ઓછી, દેટ ઇઝ મિનિમમ એઝ પોસિબલ આવે. સો હાઉ ટુ કેલ્ક્યુલેટ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી? હવે આ ક્વોન્ટિટી ડિસાઇડ કેવી રીતે કરવી કે જેનાથી ઓર્ડરિંગ કોસ્ટ પણ ઓછી આવે, સ્ટોરેજ કોસ્ટ પણ ઓછી આવે, અને પ્લસ એવી ક્વોન્ટિટી કંપની પરચેસ કરે કે જે ઓપ્ટિમમ ક્વોન્ટિટી છે, જેની કંપનીને રિક્વાયરમેન્ટ છે. Okay, so any order has two components. First one is the cost of the order. એકવાર કંપની ઓર્ડર પ્લેસ કરે છે એની કેટલી કોસ્ટ આવે છે. સેકન્ડ ઇઝ ધ કોસ્ટ ઓફ હોલ્ડિંગ ઇન્વેન્ટરી. એકવાર કંપની રો મટીરિયલ પરચેસ કરે છે એ રો મટીરિયલ કંપનીએ સ્ટોર કરવાનું છે, એ સ્ટોરેજની જે કાંઈ કોસ્ટ આવે છે that is known as the cost of holding inventory, that is storage cost. For example, કોઈ વેફર પોટેટો ચિપ્સ મેકિંગ કંપની છે, એને પોટેટોઝ પરચેઝ કરવાના હોય. ઓકે, સો સપોઝ એ પોટેટોઝ પરચેઝ કરે છે તો એવરી ટાઈમ એક ઓર્ડર દેટ મીન્સ એકવાર જો કંપની એક લોટ પરચેઝ કરે છે, ફોર એક્ઝામ્પલ 50 kgs ઓફ પોટેટોઝ પરચેઝ કરે છે. હવે 50 kgs પોટેટોઝ પરચેઝ કરવાનો ઓર્ડરિંગ કોસ્ટ થાય છે 500 રૂપીસ. ઓકે, એન્ડ દેન આ 50 kgs ઓફ પોટેટોઝને સ્ટોર કરવા ઓફકોર્સ એની માટે કોલ્ડ સ્ટોરેજ જોશે, સ્ટાફ જોશે. ઓકે, સો એને કહેવાય સ્ટોરેજ કોસ્ટ. These two components along with the quantity or volume ordered are used to find out economic order quantity. Okay, so main economic order quantity find કરવા માટે ઓર્ડરિંગ કોસ્ટની રિક્વાયરમેન્ટ છે અને સ્ટોરેજ કોસ્ટની રિક્વાયરમેન્ટ છે. એક ઓર્ડર કંપની પ્લેસ કરે છે ત્યારે કંપનીને કેટલો કોસ્ટ આવે છે, અને જે રો મટીરિયલની ક્વોન્ટિટી પરચેઝ કરેલી છે એ રો મટીરિયલને સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાં સ્ટોર કરીએ તો સ્ટોરેજની કોસ્ટ કેટલી આવે છે, એ બંનેથી ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી ફાઇન્ડ કરી શકાય. ઓકે, સો લેટ અસ અન્ડરસ્ટેન્ડ ફર્સ્ટ what is ordering cost and what is holding cost, or we can say storage cost. So first one is ordering cost. The ordering costs are the cost that are incurred every time an order for inventory is placed with the supplier. એકવાર કંપની સપ્લાયરને ઓર્ડર આપે છે એ ઓર્ડરનો કેટલો કોસ્ટ થાય છે, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઇન્ક્લુડ થાય, ટેલિફોન બિલ ઇન્ક્લુડ થાય. Okay, so examples of these costs includes the telephone charges, delivery charges, invoice verification expenses and payment processing expenses, etc. ઓકે, એકવાર ઓર્ડર આપે છે કોઈક રાજકોટની કંપની મુંબઈની કંપનીને રો મટીરિયલનો ઓર્ડર આપે છે, તો મુંબઈની કંપની જ્યારે રો મટીરિયલ ડિલિવર કરશે ત્યારે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ આવશે. પછી જ્યારે રાજકોટની કંપની મુંબઈની કંપનીને ઓર્ડર પ્લેસ કરવા માટે ટેલિફોન ચાર્જીસ થશે. ધેન અલગ અલગ ઇનવોઇસ વેરિફિકેશન કે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ હોય, મુંબઈની કંપની રાજકોટની કંપનીને ટ્રાન્સફર કરે છે તો એ ડોક્યુમેન્ટના ચાર્જીસ હોય એ. ઓકે, સો વેરિયસ ચાર્જીસ, વેરિયસ કોસ્ટ્સ આર એસોસિએટેડ વિથ ધ ઓર્ડર. એક ઓર્ડર પ્લેસ કરવાના ઘણા બધા કોસ્ટ થતા હોય, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, ટેલિફોન ચાર્જીસ, ડોક્યુમેન્ટ ચાર્જીસ, તો તેને કહેવાય છે ઓર્ડરિંગ કોસ્ટ. ઓકે, સો એક ઓર્ડરમાં કંપનીએ કેટલી રો મટીરિયલની ક્વોન્ટિટી પરચેઝ કરવી જોઈએ કે જેનાથી કંપનીને ઓર્ડરિંગ કોસ્ટ પણ ઓછો આવે અને કંપની મેક શ્યોર કરે કે એટલી ઇનફ ક્વોન્ટિટી પરચેઝ કરે કે જેનાથી ઓર્ડરની ફ્રીક્વન્સી ફોર એક્ઝામ્પલ ડ્યુરિંગ ધ યર એક વર્ષમાં કંપની 12 ટાઈમ્સ ઓર્ડર પ્લેસ કરે છે. ઓકે, સો 12 ટાઈમ્સ ઓર્ડર પ્લેસ કરે છે તો એનો જે કંઈ કોસ્ટ આવે, ફોર એક્ઝામ્પલ એકવાર ઓર્ડર પ્લેસ કરવાનો ચાર્જ છે 1000 રૂપીસ. સપોઝ આખા વર્ષમાં કંપની 12 વાર રો મટીરિયલ પરચેઝ કરે છે, સો 12 ઇન્ટુ 1000 રૂપીસ ઇઝ ઇક્વલ ટુ 12,000 રૂપીસ પર યર ઓર્ડરિંગ કોસ્ટ. ઓકે, ફોર એક્ઝામ્પલ કંપની એક વર્ષમાં
15 ટાઈમ્સ ઓર્ડર પ્લેસ કરે છે અને એક ઓર્ડરની કોસ્ટ છે 1000 રૂપીઝ. સો ઓર્ડરિંગ કોસ્ટ ઇઝ 15 into 1000 is equal to 15,000 રૂપીઝ. સો મેક શ્યોર કરવું જોઈએ કે કંપની ઓછામાં ઓછા ઓર્ડરમાં કંપની એટલી ક્વોન્ટિટી પરચેસ કરે જેટલી ક્વોન્ટિટીની કંપનીને રિક્વાયરમેન્ટ છે. Okay, the total ordering cost usually varies according to the frequency of placing orders. જેટલી વાર કંપની ઓર્ડર પ્લેસ કરશે એટલી વાર કંપનીને ઓર્ડરિંગ કોસ્ટ આવશે. Mostly, it is directly proportional to the number of orders placed during the year, which means if the number of orders placed during the year increases, the annual ordering cost will also increase, and if, on the other hand, the number of orders placed during the year decreases, the annual ordering cost will also decrease. Okay, for example, if ordering cost is 500 per order, એક ઓર્ડર કંપની પ્લેસ કરે ત્યારે કંપનીને 500 રૂપિયાનો ખર્ચો આવે. If ordering cost is 500 per order and company orders 12 times during the year, એક વર્ષમાં કંપની 12 વાર ઓર્ડર આપે છે, 12 times purchase કરે છે raw material. Okay, so total ordering cost of the year is 12 into 500 rupees is equal to 6,000 rupees. ઓકે, એની જગ્યાએ કંપની 15 ટાઈમ્સ પરચેઝ કરે તો આખા વર્ષમાં કંપની 15 વાર ઓર્ડર આપે, 15 ટાઈમ્સ ઓર્ડર આપે. ઓકે, સો એન્ડ ઇફ કંપની ઓર્ડર્સ 15 ટાઈમ્સ અ યર, ટોટલ ઓર્ડરિંગ કોસ્ટ વિલ બી 15 into 500 is equal to 7,500 rupees. ઓકે, જેમ કંપની વધારે ઓર્ડર્સ પ્લેસ કરે એમ કંપનીને ઓર્ડરિંગ કોસ્ટ વધારે આવે. જેમ કંપની ઓછા ઓર્ડર પ્લેસ કરે એમ કંપનીને ઓર્ડરિંગ કોસ્ટ ઓછી આવે. આ એક વસ્તુ સિમ્પલ છે કે તમારે કોઈ એક પ્રોડક્ટ પરચેઝ કરવી છે ને તમે માર્કેટમાં જાઓ છો. ઓકે, સો એકવાર તમે માર્કેટમાં ગયા, એક વસ્તુ લીધી, પાછા ઘરે આવ્યા. હવે ઘરે આવીને યાદ આવ્યું કે આપણે બીજી પણ વસ્તુ લેવાની હતી. પાછા તમે માર્કેટમાં ગયા, પાછી બીજી વસ્તુ પરચેઝ કરીને પાછા ઘરે આવ્યા. ત્યારે યાદ આવ્યું કે હજી એક પ્રોડક્ટ પરચેઝ કરવાની રહી ગઈ. તો ત્યારે માઇન્ડમાં એક ખ્યાલ આવે કે એના કરતાં પહેલાં જ યાદ આવી ગયું હોત તો એક ધકે બે વસ્તુઓ પરચેઝ કરીને આવી શકત. ઓકે, સો એવી જ રીતે ઓર્ડરિંગ કોસ્ટ છે. એકવાર કંપની ઓર્ડર પ્લેસ કરે ત્યારે કંપની મેક શ્યોર કરે કે એ ઓપ્ટિમમ ક્વોન્ટિટીનો ઓર્ડર આપે કે જેનાથી કંપનીને વધારે ઓર્ડર્સ આપવા ના પડે, જેનાથી કંપનીની ઓર્ડરિંગ કોસ્ટ છે મિનિમમ આવે. Okay, second one is holding cost, that is known as carrying cost or we can say storage cost. Okay, storage cost ke, holding cost ke, carrying cost ke, they are same. The holding cost, also known as carrying cost, are the cost that are incurred to hold the inventory in a store or warehouse. વેરહાઉસમાં સ્ટોર કરવા માટે સ્પેસ જોશે કંપનીને. એકવાર રો મટીરિયલ કંપનીએ પરચેઝ કરી લીધું પછી એ બધા રો મટીરિયલને કંપનીએ સ્ટોર કરવા પડશે. ઓકે, સ્ટોરેજની કોસ્ટને કહેવાય છે હોલ્ડિંગ કોસ્ટ ઓર વી કેન સે કેરીઇંગ કોસ્ટ. એ બધા રો મટીરિયલને કેવી રીતે કંપની કેરી કરશે, દેટ ઇઝ નોન એઝ કેરીઇંગ કોસ્ટ. સો વેરિયસ કોસ્ટ આર ધેર. ફર્સ્ટ વન ઇઝ ધ કોસ્ટ ઓફ કેપિટલ ઇન્વેસ્ટેડ ઇન ઇન્વેન્ટરીઝ. પહેલાં તો જે રો મટીરિયલ પરચેઝ કરેલું છે એની કોસ્ટ કંપનીને આવે. ઓકે, ઓફકોર્સ જે રો મટીરિયલ પરચેઝ કરેલું છે એની કોસ્ટ કંપનીને આવે. સેકન્ડ ઇઝ કોસ્ટ ઓફ સ્ટોરેજ વિચ કુડ હેવ બીન યુઝડ ફોર અધર પર્પઝીસ. ઓકે, જે સ્ટોરેજ ફેસિલિટી કંપનીએ બિલ્ડઅપ કરેલી છે એ સ્ટોરેજ ફેસિલિટી કંપનીએ એ સ્પેસ બીજી જગ્યાએ પણ યુઝ કરી શકે. ઓકે, ફોર એક્ઝામ્પલ જ્યાં સ્ટોરેજ ફેસિલિટી છે એની સ્પેસનો યુઝ કંપની વધારે પ્રોડક્શન માટે પણ કરી શકે. પણ આ ફેસિલિટી, આ સ્પેસ સ્ટોરેજ માટે જ યુઝ થાય છે, દેટ ઇઝ નોન એઝ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. કે એ સ્પેસમાં કંપની બીજી એક્ટિવિટી કરી શકતી નથી, દેટ ઇઝ નોન એઝ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ.
એ સ્પેસ કંપનીએ સ્ટોરેજ માટે જ યુઝ કરવી પડે છે. ઓકે, એ અધરવાઇઝ વધારે પ્રોડક્શન કરવા માટે પણ યુઝ થઈ શકે, પણ બિકોઝ કે કંપનીએ સ્ટોરેજ કરવાની રિક્વાયરમેન્ટ છે, એ સ્પેસ કંપનીએ સ્ટોરેજ માટે યુઝ કરવી પડે છે. સો ધેટ ઇઝ નોન એઝ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. એ સ્પેસમાં કંપની પ્રોડક્શન નથી કરી શકતી, એ સ્પેસનો યુઝ વધારે બેનિફિટ માટે નથી કરી શકતી, જસ્ટ બિકોઝ કંપનીએ સ્ટોરેજ કરવું પડે છે. થર્ડ વન ઇઝ ધ લોસ ઓફ મટીરિયલ્સ ડ્યુ ટુ ધ ડેટેરિયોરેશન એન્ડ ઓબ્સોલેન્સ. ઘણીવાર રો મટીરિયલ કંપનીએ પરચેઝ કરેલા હોય અને પ્રોપર સ્ટોર ના કરેલા હોય તો બગડી જતા હોય, ઘણીવાર લોસ થતો હોય, ઘણીવાર ચોરી થતી હોય, ઘણીવાર પ્રોડક્ટ્સ બ્રેકેબલ હોય, પડીને તૂટી જાય, પ્રોપર હેન્ડલ ના થતી હોય તો એ તૂટી જાય, બગડી જાય. ઘણીવાર વેધર ઇફેક્ટના લીધે રો મટીરિયલ બગડી જાય. સો એ પણ એક્સ્ટ્રા જે રો મટીરિયલ બગડેલું છે એ પણ કંપની માટે એક કોસ્ટ છે, કારણ કે બગડી ગયેલું રો મટીરિયલ ધેટ કેન નોટ બી યુઝડ ઇન ધ પ્રોડક્શન, એ તો કંપની માટે લોસ જ છે. ઓકે, સો એનો કોસ્ટ પણ કેરિંગ કોસ્ટમાં આવશે, હોલ્ડિંગ કોસ્ટમાં આવશે. દેન ઇન્સ્યોરન્સ કોસ્ટ. હા, કંપનીએ જેટલું રો મટીરિયલ પરચેઝ કરેલું છે ને એ રો મટીરિયલ કંપની સ્ટોર કરે છે, એનો ઇન્સ્યોરન્સ પણ કંપનીએ લેવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, કંપની પેટ્રોકેમિકલ્સ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરે છે, એના માટે તો રો મટીરિયલ પેટ્રોકેમિકલ્સના જોઈએ. ઓકે, અને પેટ્રોકેમિકલ્સ એવી વસ્તુ છે કે જ્યાં એ સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાં જો થોડીક પણ આગ લાગે તો એ બધું રો મટીરિયલ છે બળીને ખાક થઈ જાય. ઓકે, સો એની માટે કંપનીએ ફાયર ઇન્સ્યોરન્સ લેવો પડે. ઓકે, રો મટીરિયલ બધું બળી જાય તો કંપની માટે હ્યુજ લોસ થાય. એવું ના થાય એ માટે કંપનીએ જો ફાયર ઇન્સ્યોરન્સ લીધેલો હોય તો ઇન કેસ જો આગ લાગીને કંપનીનું બધું રો મટીરિયલ લોસમાં જાય તો કંપનીને ઇન્સ્યોરન્સના રૂપીઝ મળે. એ માટે કંપનીએ દર વખતે ઇન્સ્યોરન્સ લેવો પડે, એનો કોસ્ટ હોય, ઇન્સ્યોરન્સના પ્રીમિયમ પે કરવા પડે. દેન કોસ્ટ ઓફ સ્પોઇલેજ ઇન ધ હેન્ડલિંગ ઓફ મટીરિયલ્સ. પછી મટીરિયલને પ્રોપરલી સ્ટોર કરવા માટે, હેન્ડલ કરવા માટે બોક્સીસની રિક્વાયરમેન્ટ હોય, શેલ્ફ્સની રિક્વાયરમેન્ટ હોય, કપબર્ડ્સની રિક્વાયરમેન્ટ હોય, એ બધું મેન્ટેન કરવા માટે કંપનીને કોસ્ટ થાય. ફર્નિચર કરાવવું પડે સ્ટોરેજ સ્પેસમાં, શેલ્ફ્સ બનાવવા પડે, રેક્સ બનાવવા પડે કે જ્યાં રો મટીરિયલ વ્યવસ્થિત સચવાય. દેન કોલ્ડ સ્ટોરેજની ફેસિલિટી અવેલેબલ હોય કરવી હોય તો કોલ્ડ સ્ટોરેજનું બધું ટેમ્પરેચર મેન્ટેન કરવું પડે. ઓકે, સો આ બધી કોસ્ટ દેટ ઇઝ નોન એઝ સ્ટોરેજ કોસ્ટ. ધેન રેન્ટ ઓફ ધ વેરહાઉસ. કદાચ કંપનીનું વેરહાઉસ જો રેન્ટેડ હોય તો રેન્ટ પણ પે કરવું પડે. ઓકે, સો આ બધા કોસ્ટ એકમાં ઇન્ક્લુડ થાય છે, ધેટ ઇઝ નોન એઝ સ્ટોરેજ કોસ્ટ ઓર હોલ્ડિંગ કોસ્ટ ઓર કેરિંગ કોસ્ટ. તો કંપનીએ મેક શ્યોર કરવું જોઈએ કે કંપની એટલી ઇનફ ક્વોન્ટિટી પરચેઝ કરે જેને વ્યવસ્થિત કંપની સ્ટોર કરી શકે. જો કંપની ઓવરસ્ટોક કરે, વધારે પરચેઝ કરી લે, ઘણીવાર કંપની એવું વિચારે કે હાલો ને એક ઓર્ડર પ્લેસ કરવાના 50,000 રૂપીસ થાય છે તો એકી સાથે આપણે બલ્કમાં પરચેઝ કરી લે, તો એકવાર એક ઓર્ડરમાં જ આપણે બલ્કમાં પરચેઝ કરી લે તો બીજો ઓર્ડર આપવાની રિક્વાયરમેન્ટ જ નથી. જો કંપની આવું વિચારીને બલ્કમાં પરચેઝ કરે છે તો કંપનીને સ્ટોરેજ કોસ્ટ ઇન્ક્રીઝ થઈ જાય, કારણ કે એકવાર કંપની બલ્કમાં તો રો મટીરિયલ પરચેઝ કરે છે, પછી એ બલ્કમાં રો મટીરિયલ હોય એને કંપનીને ક્યાં સ્ટોર કરવું, એની માટે એક્સ્ટ્રા વેરહાઉસની જરૂર પડે, એની માટે એક્સ્ટ્રા કેરની જરૂર પડે. જો રો મટીરિયલને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની રિક્વાયરમેન્ટ હોય તો એક્સ્ટ્રા કોલ્ડ સ્ટોરેજની જરૂર પડે, એક્સ્ટ્રા ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે. ઓકે, સો એવું ના થઈ શકે કે એક ઓર્ડરમાં જ કંપની બલ્કમાં પરચેઝ કરી લે. ઓકે, સો એના માટે કંપનીએ ફાઇન્ડ કરવું જોઈએ કે એક ઓર્ડરમાં એવી કેવી ક્વોન્ટિટી પરચેઝ કરવી કે જેનાથી ઓર્ડરિંગ કોસ્ટ પણ મિનિમમ ઓર્ડર્સ આપવા પડે ડ્યુરિંગ ધ યર કંપનીને, પ્લસ કંપનીને સ્ટોરેજ કોસ્ટ પણ ઓછી આવે અને કંપની રાઇટ ક્વોન્ટિટીમાં પરચેઝ કરે જેનાથી કંપનીનું પ્રોડક્શન પણ સ્ટોપ ના થાય. Okay, so the economic order quantity is the level of quantity at which
The combined ordering and holding cost is at the minimum level. ઓર્ડરિંગ કોસ્ટ પણ કંપનીને ઓછો આવે, સ્ટોરેજ કોસ્ટ પણ કંપનીને ઓછો આવે એવી ક્વોન્ટિટી ફાઇન્ડ કરવી, દેટ ઇઝ નોન એઝ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી. ઓકે, સો લેટ અસ કેલ્ક્યુલેટ ધ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી. ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી કેવી રીતે ફાઇન્ડ કરવી એની એક ફોર્મ્યુલા છે. આના સમ્સ, EOQના સમ્સ તમારે સિલેબસમાં નથી, જસ્ટ તમારે ફોર્મ્યુલા તમે જો એક્ઝામમાં એક્સપ્લેન કરવો, that is the beneficial for you. So EOQ, that is economic order quantity, is equal to under root 2 into D into S divide by H. Okay, what is D? D is annual demand. કંપનીએ કેટલી ક્વોન્ટિટી રો મટીરિયલ પરચેઝ કરવું, કેટલી ક્વોન્ટિટીમાં રો મટીરિયલ પરચેઝ કરવું એ શેના ઉપરથી નક્કી થાય? એન્યુઅલ ડિમાન્ડ. ઓકે, કંપનીના પ્રોડક્ટની ડિમાન્ડ ઉપરથી નક્કી થાય કે કંપનીએ કેટલું રો મટીરિયલ પરચેઝ કરવું. ઓકે, ફોર એક્ઝામ્પલ કોઈ મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપની છે, એ ફોરકાસ્ટ કરે છે કે એક વર્ષમાં કંપનીના 10,000 મોબાઈલની રિક્વાયરમેન્ટ છે, માર્કેટમાં ડિમાન્ડ છે. એક વર્ષમાં કંપનીને 10,000 મોબાઈલની ડિમાન્ડ છે માર્કેટમાં. સો એ પ્રમાણે કંપની ડિસાઇડ કરશે કે એક ઓર્ડરમાં કેટલું રો મટીરિયલ પરચેઝ કરવું, જેનાથી ડિમાન્ડ પણ સચવાઈ રહે, પ્રોડક્શન પણ ચાલુ રહે, ઓર્ડરિંગ કોસ્ટ પણ ઓછો આવે ને સ્ટોરેજ કોસ્ટ પણ ઓછો આવે. ઓકે, સો ડી ઇઝ એન્યુઅલ ડિમાન્ડ ફોર products. Then S is cost per order, that is ordering cost. Here S means ordering cost and H means holding cost. Okay, so here is the simple example for your understanding. Suppose Save Mart needs 1000 coffee makers per year. Save Mart ને કંઈક બિઝનેસ છે ને એને કોફી મેકર્સની રિક્વાયરમેન્ટ છે. ઓકે, સો નીડ્સ 1000 કોફી મેકર્સ. હવે એને ફાઇન્ડ ક્યાંથી કર્યું કે આપણે એક્ઝેક્ટ 1000 કોફી મેકર્સની જ રિક્વાયરમેન્ટ છે? માર્કેટ ડિમાન્ડ ઉપરથી. એક વર્ષમાં 1000 કોફી મેકર્સની ડિમાન્ડ હોય તો સેવ માટે ખ્યાલ આવી જાય કે આપણે 1000 કોફી મેકર્સ પરચેઝ કરવા જોઈએ. સો સેવ માર્ટ નીડ્સ 1000 coffee makers per year. The carrying cost of each coffee maker is 31.2 per unit. એક કોફી મેકરને સ્ટોર કરવાનો કોસ્ટ થાય છે 31.2 રૂપીઝ પર યુનિટ. પર યુનિટ મીન્સ વન કોફી મેકર. The carrying cost for one coffee maker, the storage cost for one coffee maker is 31.2 rupees per unit and ordering cost is 100 per order. Every time જ્યારે પણ કંપની કોફી મેકર પરચેઝ કરવાનો ઓર્ડર આપશે ત્યારે કંપનીને મિનિમમ 100 રૂપીઝનો કોસ્ટ તો થશે જ. દેટ ઇઝ નોન એઝ ઓર્ડરિંગ કોસ્ટ. સો સેવ માર્ટ ઇઝ ઓપન 365 days per year. સેવ માર્ટ છે આખું વર્ષ બિઝનેસ કરે છે, એનાથી EOQ આપણને એક વર્ષ માટે ફાઇન્ડ કરવાની રિક્વાયરમેન્ટ છે. સો વોટ ઇઝ ધ ઓપ્ટિમલ ઓર્ડર ક્વોન્ટિટી ઓર EOQ? લેટ અસ ફાઇન્ડ. આ બધું તમારે ફોર્મ્યુલામાં જ પુટ કરવાનું છે. સો EOQ ઇઝ ઇક્વલ ટુ 2 into D into S divide by H. Okay, so demand is 1000 coffee maker, 2 into 1000 coffee maker into S. S means ordering cost per order. So 100 rupees is ordering cost divided by H. H means holding cost. Holding cost or carrying cost or storage cost. So storage cost is 31.20 rupees. Okay, so economic order quantity is 80 coffee makers per order. એક ઓર્ડરમાં જો કંપની 80 કોફી મેકરનો ઓર્ડર આપે તો કંપનીને એટલા ઓછા ઓર્ડર્સ આપવાની રિક્વાયરમેન્ટ છે, તેથી કંપનીને ઓછામાં ઓછી ઓર્ડરિંગ કોસ્ટ આવે, પ્લસ એ 80 કોફી મેકર કંપની ઇઝીલી એના સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાં સ્ટોર કરી શકે છે કે જ્યાં સ્ટોરેજ કોસ્ટ કંપનીને મિનિમમ આવે ઓર હોલ્ડિંગ કોસ્ટ કંપનીને મિનિમમ આવે. ઓકે, સો નંબર ઓફ ઓર્ડર્સ પર યર. હવે એક વર્ષમાં કંપનીએ કેટલા ઓર્ડર આપવાની રિક્વાયરમેન્ટ છે એ કેવી રીતે ખ્યાલ આવશે? તો કે એન્યુઅલ ડિમાન્ડ છે 1000 કોફી મેકરની ડિવાઇડેડ બાય એક
ઓર્ડરમાં કંપની કેટલા કોફી મેકર પરચેસ કરે છે? 80 coffee makers. So 1000 divided by 80 is equal to around 13 orders per year. એક વર્ષમાં કંપની 13 ઓર્ડર્સ આપે તો કંપનીને ઓર્ડરિંગ કોસ્ટ પણ ઓછો આવે. 13 ઓર્ડર્સ છે એવી 13 ઓર્ડર્સ એ ઓપ્ટિમમ લેવલ છે કે કંપની 13 ઓર્ડર આપે તો કંપનીને ઓછામાં ઓછી ઓર્ડરિંગ કોસ્ટ આવે. પ્લસ એવરી ટાઈમ જો કંપની 80 કોફી મેકર પરચેસ કરે તો તેને સ્ટોર કરવાની પણ કોસ્ટ મિનિમમ આવે. ઓકે, સો EOQ મીન્સ એવી ક્વોન્ટિટી કંપનીએ ફાઇન્ડ કરવી છે કે જેનાથી કંપનીનું પ્રોડક્શન છે સ્ટોપ પણ ના થાય, કંપની ઓવર પરચેસ પણ ના કરે, અંડર પરચેસ પણ ના કરે, જસ્ટ રાઇટ ક્વોન્ટિટી પરચેસ કરે, એની માર્કેટમાં જેટલી ડિમાન્ડ છે એ પ્રમાણે કંપની પરચેસ કરે. પ્લસ કંપનીને એવરી ટાઈમ એક ઓર્ડર પ્લેસ કરવાની જે કોસ્ટ છે એ એક ઓર્ડરમાં કંપની એવી ક્વોન્ટિટી પરચેસ કરે કે જેનાથી ઓર્ડરિંગ કોસ્ટ પણ મિનિમમ આવે અને એક ક્વોન્ટિટી કંપનીને સ્ટોર કરવી પણ ઇઝી પડે, સ્ટોરેજ કોસ્ટ પણ કંપનીને મિનિમમ આવે. ઓકે, સો ધીસ મોડલ ઇઝ નોન એઝ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી. ઓકે, I hope this concept is clear to you all. Okay, so that's it for today. I would like to end up this session with motivation, that is, don't tell others your reasons, show them your results. Okay, thank you so much students, have a nice day.